મારી મહેનત કોઈ દેખાય નહીં તમને? મારી મહેનત કોઈ જોઈ નહીં તમને? મારી મહેનત કોઈ દેખાય નહીં તમને? બસ ઓમ નમઃ શિવાય. તો આ મહિલા, આ એક મહિલા નહીં, અનેક ભાજપમાં અનેક 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 નેતાઓ એવા છે જેને આ રીતે પરેશાન થયા છે અને ટિકિટો નથી મળી, એનો વિરોધ છે. અને એટલા માટે આપણે આજે વાત કરવી છે, કારણ કે ભાજપનો જે પૂર્વ જનસંઘ હતો ત્યારથી એને પહેલી બેઠક મળી હતી 1962. આ એટલા માટે વાત કરવી છે કે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે એવું ગૌરવ કહ્યું છે કે મેં 700 બેઠકો બિનહરીફ કરી છે. એ બિનહરીફ કરવાના અનેક કારણો છે. એમાંનું એક કારણ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર મોટા વિખવાદો હતા અને વધારે બેઠકો મેળવવી બહુ મુશ્કેલ લાગતી હતી. એન કેન પ્રકારે ધાક ધમકી, પોલીસનો ઉપયોગ કરીને, અપહરણ કરીને, ખોટા પોલીસ કેસ કરીને, તમામ પ્રકારની રીતે પૈસા આપીને પણ ઘણી જગ્યાએ એ રીતે કહેવામાં આવ્યું છે. તો એ બધી જ આપણે વાત કરવી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો જે ઉદય થયો એની પહેલા જનસંઘ જે હતું 1962માં પહેલી બેઠક એમણે મેળવી હતી. જનસંઘે અમદાવાદ, રાજકોટ અને શહેરી વિસ્તારોમાં કેટલાક કોર્પોરેટર ચૂંટાયા. પછી 1980માં 80 થી 85 ની વચ્ચે ભાજપના કોર્પોરેટર તરીકે પહેલી બેઠક જીતવાની શરૂઆત થઈ હતી. એમાં